ચૂંટણીના માહોલમાં તમને અપેક્ષા શું છે? આવનાર સરકાર ભાજપ સરકાર આવશે કે કોંગ્રેસ સરકાર? બસ ભાજપ સરકાર આવવી જોઈએ. કોંગ્રેસ સરકાર કેમ નહીં? નહીં, કોંગ્રેસ સરકારનું કેલ્ક્યુલેશન અલગ છે. ભાજપ સરકારનું કેલ્ક્યુલેશન એ છે કે સૌનો વિકાસ અને દેશનો વિકાસ. દેશનો વિકાસ હશે તો જ આપણે આગળ વધીશું. જો દેશ જ પાયમાલ હશે તો આપણે આગળ કેવી રીતના વધવાના છીએ? અને મોદી સાહેબના ઘણા ફાયદા. અમે સામાન્ય નાના બિઝનેસમેન છીએ, સામાન્ય વેપારી કે જેની પાસે પૈસા નથી, છતાં અમારે કરી શકીએ એવા છીએ, તો અમે આગળ વધવું છે. તો એના માટે મોદી સરકારની સૌથી મોટી મને ફાયદો મળ્યો છે. સૌથી મોટી મુદ્રાંગણની મને સહાયતા મળી છે, જેમાંથી મારો વિકાસ થયો. ફરી એની લિમિટ વધારી છે, એથી વધારે મને મળી છે. તો એનાથી મેં બિઝનેસમાં રોકાણ કર્યું છે. મારી પાસે મૂડી છે નહીં, પણ એ મોદી સાહેબના એ પૈસાથી આજે મારો બિઝનેસ થોડો સ્ટાર્ટઅપમાં આવ્યો છે, એમાં સેટ થયો છે. એના ભાગીદાર તરીકે મને તાંગી મારે એનું વ્યાજ ભરવાનું છે. એ ભરી અને એનાથી બી હું કમાણી કરી શકું છું. અને હવે તો મોદી સાહેબ કદાચ 20 લાખ સુધીને આવી રહ્યા છે, તો મતલબ સમજો 300 યુનિટ વીજળી ફ્રીને આપવાથી 500 રૂપિયાનો ફાયદો થાય છે. એટલે હમણાં આચાર બનાવે છે. જ્યારે મોદી સાહેબની આ થિયરીથી મોદી સાહેબ હજુ સખત નિર્ણયો લેશે તો અમને વાંધો નથી. પેટ્રોલના ભાવ વધારશે તો વાંધો નથી. કારણ કે એ રૂપિયાનું વળતર જે ખરેખર યોગ્ય છે એને આપે છે. અને એમાંથી એ ઉદ્યમી એમાંથી 10,000, 20,000, 50,000 સુધીનું એની જિંદગીની એની કેપેસિટી પ્રમાણે ઇન્કમ કરે છે. તો એ જો